રાજકોટ ઉમેશ કામરિયા હવે આ બેન એક્યુપ્રેશર માટે આવે છે અને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? માયા ગોડેશ્વર, ગામ? મેટોડા જીઆઈડીસી. હવે તમને શું તકલીફ હતી? મારા જમણા પગની નસ દબાતી હતી અને કમરથી ખેડ હા. સાયટિકા, ડૉક્ટરે એવું કીધું હતું સાયટિકા છે. કેટલા સમયથી તકલીફ હતી 2.5-3 મહિના. અને એમાં તમે ડૉક્ટરની કરાવી હતી ને? હા, એને કીધું હતું કે તમારે ઓપરેશન કરાવવું પડશે મણકાનું. અને બીજું શું શું સારવાર કરી હતી? બીજું દવા લીધી, ઘરની દવા લીધી. મારા સસરા ડૉક્ટર છે. તમારા સસરા ડૉક્ટર હા, છે? એની નોર્મલ દવા એ તો નોર્મલ જ કરે છે. હા. એની દવા લીધી પણ એમાં ફેર ના પડ્યો. કાંઈ ફેર ન પડ્યો. હવે અહીંયા આપણે કેટલામો દિવસ છે? અહીંયા આમ 13મા દિવસે આવી. 13મા દિવસે એટલે ગેપ ચાલુ થઈ ગયા. આપણે એક ચાલુ થઈ દિવસથી એક દિવસ છોડીને પછી કર્યા 2 દિવસ. આજે 13મો દિવસ છે તો પ્રોબ્લેમમાં કાંઈ ના, કાંઈ વાંધો નહીં. 0-0 ને? અને આજે કંઈક નવું લઈને આવ્યા? હા, આજે હું પડી હતી એટલે એના હિસાબે ડાબા પગમાં તકલીફ થઈ ગઈ. બીજા પગમાં? હા, હાથમાં? હા, મેળ આવી ગયો હતો, મચકોડ આવી ગયો હતો. હા. અને દુખાવો હાથમાં, હતો? પગમાં બે. કેટલા દિવસથી દુખાવો? 7-8 દિવસ થઈ ગયા. અને અત્યારે પોઈન્ટ કર્યા તો કમ્પ્લીટ 100%. Ready? 100%. 100%. 100%. બીજાને શું કહેવા માંગો? બીજાને કહેવા માંગીશ કે દવા પીવા કરતાં અહીંયા પોઈન્ટ દબાવવા આવાય વધારે. તમને ફાયદો થયો એટલે આનાથી કે? ફાયદો થશે એમ. દવા કરતાં આનાથી વધારે ફાયદો અને થાય. સાયટિકામાં તો કમ્પ્લીટ ને? એમાં 100%. રેડી ને? અને તમે કેવી રીતે આવ્યા? મેં મારા બાજુવાળા પાડોશીના બેન છે ને, એને તકલીફ હતી તો એને સારું થઈ ગયું. એને મને કીધું કે તમે આ જાઓ બતાવી આવો એક વખત, તમને ફાયદો થશે. અને તમે પાછા કેને લઈને આવ્યા? અમે અમારા પાડોશીને લઈને એને શું તકલીફ હતી? એને પેરલીસ હતો. અને એને અત્યારે કેવું છે? ત્યારે બહુ બહુ સારું છે. 1.5 મહિનાથી આ કન્ટિન્યુ આવે 1.5 છે? મહિનાથી કન્ટિન્યુ. હાલી ના આપતા? હા, 70-80% જેટલું સારું છે. એટલે હાલી આગે ચાલી આગે બધું ઘણો કમ્પ્લીટ? બધો, ઘણો બધો. એને બાકી કેટલું રહ્યું હવે? 20-25% છે. બાકી એટલું જ રહ્યું? એટલું. બાકી પેલાની પરિસ્થિતિ ને અત્યારની ઘણો બધો પરિસ્થિતિ ફેર છે. તમે હું તો જોતા? રોજ જોઉં છું ને, ઘણો બધો ફેર જય દ્વારકાધીશ. છે.